નમસ્કાર મિત્રો, ખુશી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। હું છું નરેશ ચૌધરી। હમણાં આપણી શાળાઓ બંધ હોવાના કારણે ઘરે બેઠા અભ્યાસ કરવો પડે એવી પરિસ્થિતિ છે। તો એ સમય ઉપયોગી થાય એવો એક આ વિડીયો હું મૂકું છું। જો તમને વિડીયો ગમે તો એને સબસ્ક્રાઈબ કરજો, ના ગમે તો ના કરતા, પરંતુ આ વિડીયો જોવા બેસો ત્યારે અગત્યની સૂચના એ છે કે તમે નોટબુક અને પેન બંને સાથે લઈને બેસજો, જેથી કરી અને જે નોંધવા જેવા પોઈન્ટ છે એ પોઈન્ટ નોંધીશું। તો હવે આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ ભારતનો વારસો વિશે અભ્યાસ કરીશું। ભારતનો વારસો, તો ભારત એ પ્રાચીન સંસ્કૃતિ છે અને પ્રાચીન સંસ્કૃતિ હોવાના લીધે આપણે પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર પણ લખ્યું છે કે ઉત્તરમ યત સમુદ્ર છે હિમાદશ છે દક્ષિણમ વર્ષમ તદમ ભારતમ નામ ભારતીયત્ર સંપત્તિ, અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણમાં આવેલા પ્રદેશનું નામ ભારત વર્ષ છે। કહેવાનો મતલબ કે આપણા દક્ષિણ ભાગમાં હિન્દ મહાસાગર આવેલો છે અને ઉત્તર ભાગની અંદર હિમાલય આવેલો છે, એટલે કે હિમાલયથી નીચેનો ભાગ એટલે દક્ષિણ અને સમુદ્રથી ઉપરનો ભાગ એટલે ઉત્તર દિશાની અંદર આ ભારત દેશ આવેલો છે। એ ભારત દેશની શરૂઆતની અંદર એને ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત જેવા શબ્દોનો ઉપયોગ કરી અને એને ઓળખવામાં આવતો હતો। હવે જે આપણી સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે એ વારસો અજોડ છે। આમ તો કેવું હોય તો આપણો વારસો એક અલગ અલગ સંસ્કૃતિમાંથી ભેગો કરી અને એને બનાવવામાં આવેલો છે, કારણ કે આપણા દેશની અંદર ઘણી બધી પ્રજા એ ભારતમાં આવી હતી અને એમની પાસેથી આપણે સ્વીકાર કર્યો અને સ્વીકારી અને આપણા વારસાને આગળ વધારે, એટલે કે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને વધુમાં વધુ સારી રીતે એને અપનાવવાની કોશિશ કરેલી છે અને એના કારણે જે પ્રજા આવી એના પાસેથી જે કંઈ સારું લાગ્યું એ આપણે મેળવ્યું છે। હવે બીજું છે ભારતનું સ્થાન અને વિસ્તાર મુદ્દો છે, નો ધ્યાન રાખજો। ધોરણ 9ની અંદર તમે ભારતના સ્થાન વિશે ભણી ચૂક્યા છો। ભારતનું સ્થાન તો આપણા જે પૃથ્વી છે, પૃથ્વીના જમીન વિસ્તારની અંદર કેવું હોય તો વિષુવવૃત્તથી ઉત્તર ભાગે એટલે કે 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો આપણો દેશ છે અને 68 અંશ પૂર્વ રેખાંશથી 97 અંશ પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આપણો દેશ છે। આપણા દેશનું જે વિસ્તારની દૃષ્ટિએ સ્થાન જોવા જઈએ વિશ્વની અંદર તો 7મું છે અને જનસંખ્યાની દૃષ્ટિએ બીજું રહેલું જોવા મળે છે। એટલે કહેવાનો મતલબ કે આપણા કરતાં વિસ્તારની દૃષ્ટિએ વિશ્વની અંદર બીજા 6 દેશો મોટા છે અને વસ્તીની દૃષ્ટિએ ચીન પછી ભારત એ બીજું સ્થાન ધરાવે છે। પછી નેક્સ્ટ મુદ્દો આવશે વૈવિધ્યસભર વારસો। હવે ભારત ભૂમિ આપણને એટલે કે વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપેલો છે। ભારતે સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત કરાવે છે। જે ભારતીય સંસ્કૃતિ છે એ સત, ચિત્ત અને આનંદનો અનુભવ કરાવે છે। એટલે આ ભારતની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ વૈવિધ્યસભર, અને એ સંસ્કૃતિ જ્યારે વૈવિધ્યસભર હોય એટલે આપણો જે વારસો છે એ પણ વૈવિધ્યસભર જ જોવા મળતો હોય છે। આપણે જોઈએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે, હડપ્પાની સંસ્કૃતિ છે, એના જે અવશેષો આપણને મળ્યા છે એના ઉપર તે જાણી શકીએ કે આપણી સંસ્કૃતિ કેટલી મહાન હશે। એટલે આપણે જે આવડત, બુદ્ધિ, કલા, કૌશલ્ય, શક્તિ દ્વારા આ વારસાને સમૃદ્ધ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે। અને બીજી બાજુ કે આપણે આ વારસાને આટલો સારો કેમ છે, કારણ કે એક તો કદાચ તમે બધા સાંભળ્યું છે કે આપણો દેશ એ ઋષિમુનિઓનો દેશ કહેવાય અને એટલે ધાર્મિક દેશની અંદર પણ સમાવિષ્ટ થાય છે, એટલે કે આ પહેલેથી જ હોય એવું મનાય છે। તો આપણી સંસ્કૃતિમાં પણ જે ઋષિમુનિઓ છે, સંતો છે, વિદુરીઓ છે, વિદ્વાનો છે, ચિંતકો છે, કલાકારો છે, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો વગેરેનો અગત્યનો ફાળો રહેલો જોવા મળતો હોય
છે. તો આ રીતે જે આપણી સંસ્કૃતિની અંદર જે બહારથી આવેલી પ્રજા, અલગ અલગ ધર્મની વસતી પ્રજા, અને એના કારણે એક રહી અને આ જે વારસો છે એ સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ વિવિધતાભરી જોવા મળે છે. હવે આવશે સંસ્કૃતિનો અર્થ. તો સંસ્કૃતિના અર્થ સામાન્ય રીતે આપણે બે અર્થ રાખીએ છીએ કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, અને બીજો છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. કહેવાનો મતલબ કે માનવ સમાજની જે ટેવો છે, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ, એવું આપણે કહી શકતા હોઈએ છીએ. કારણ કે સંસ્કૃતિ આપણી જે મનુષ્ય પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય દ્વારા જ એ સંસ્કૃતિનો વિકાસ કરી શકે છે. જ્યારે એ પોતે પોતાના મનની જે ટેવો, મૂલ્યોને જોઈ અને ચાલે તો એ સંસ્કૃતિ સારી લાગતી છે. ધારો કે કોઈ સંસ્કારી વિદ્યાર્થી છે અને એ વ્યક્તિ જ્યારે કોઈ મોટાનો આદર સત્કાર કરે છે ત્યારે લોકોના મુખે એક જ શબ્દ આવે છે કે ખરેખર છોકરો કેટલો સંસ્કારી છે, એના મા બાપ કેટલા ભાગ્યશાળી હશે, કેવા સંસ્કાર આપ્યા હશે, આવી વાતો થતી હોય છે. તો નેક્સ્ટ મુદ્દો આવશે ભારતીય સંસ્કૃતિનો વારસો. તો વારસો એટલે આપણે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો કહેવાય. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ઘણી વખત જો કે કોઈ વ્યક્તિ એવો હોય કે એની જોડે વધુ જમીન હોય તો લોકો એવું કહેશે કે એને તો એના બાપ દાદા પાસેથી પુષ્કળ પ્રમાણમાં જમીન મળી છે, એને તો વારસામાં મળેલી છે, એને ખરીદી નથી, વારસામાં. તો એ એક વારસો છે. આપણે જોઈએ કે વારસાના બે મુખ્ય પ્રકારો છે, એક પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. હવે જે પ્રાકૃતિક વારસો છે એ માણસ પોતાની કલા કૌશલ્ય દ્વારા એને વિકસાવી શકતો નથી, પણ પ્રાકૃતિક વારસો એ છે કે જે કુદરત પાસેથી આપણને પ્રાપ્ત થયો હોય છે, અને જે કુદરત પાસેથી પ્રાપ્ત થયેલો વારસાને આપણે પ્રાકૃતિક વારસો કહેતા હોઈએ છીએ. એટલે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય તો કે પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, મેદાની પ્રદેશો વગેરેનો સમાવેશ થતો હોય છે. આ છે પ્રાકૃતિક વારસો. બીજો જે પ્રકાર છે એ બીજો પ્રકાર છે સાંસ્કૃતિક વારસો. એ પણ આપણે એને વિગતવાર ભણીશું, પણ પહેલાં આપણે પ્રાકૃતિક વારસાને જોઈએ. તો પ્રાકૃતિક વારસાની અંદર જે સમાવિષ્ટ થતા મુદ્દાઓમાં જોઈએ તો કે ભૂમિ દ્રશ્યો છે, નદીઓ છે, વનસ્પતિ જીવન છે, વન્ય જીવન છે, એ બધું જ એ પ્રાકૃતિક વારસાની અંદર સમાવિષ્ટ થતો હોય છે. જે ભૂમિ દ્રશ્યો, આજે તમે જુઓ કે જમીન ક્યાંય સરખી જોવા મળે છે. જમીન વિસ્તાર તમે તમારા ઘરની આજુબાજુ રહીને ઊભા રહીને જોશો તો ક્યાંક સમતળ જમીન હશે, તો ક્યાંક પર્વત હશે, તો ક્યાંક ખાડી હશે, ક્યાંક નદી વહેતી હશે, તો ક્યાંક ઢોળાવ હશે. આવી વિવિધ એનો જે ભૂમિનો આકાર છે વિવિધ પ્રકારનો છે. ક્યાંક જંગલો જો દેખાશે તો ક્યાંક વૃક્ષ પણ નહીં હોય. આવી સ્થિતિ સર્જાતી હોય છે. એટલે આ છે એક ભૂમિ દ્રશ્ય. તો ભૂમિ દ્રશ્યમાં આપણે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે. દાખલા તરીકે હિમાલયની પર્વતની વાત કરીએ તો હિમાલય ઉત્તર તરફ જાઓ એટલે હિમાલય પર્વત આવેલો છે જે ઊંચો છે. અહીં ઉત્તર પ્રદેશનો વિસ્તાર એ સમથળ છે. અહીં પાછા આપણે દક્ષિણ તરફ જાઓ તો પર્વતો અને પહાડો જોવા મળતા હોય છે, એટલે કે ઢોળાવવાળી જમીન જોવા મળતી હોય છે. તો આ રીતે રહેલું જોવા મળતું હોય છે. અને જે આ ભૂમિ દ્રશ્યોમાં આપણે હિમાલય સિવાય પણ વનસ્પતિ હોય, ખનિજ હોય, પશુ પંખી, શિખરો એનો પણ સમાવેશ થતો હોય છે. એના પછી બીજો મુદ્દો આવે છે નદીઓ. તો નદીઓ એ આપણા પ્રાચીન કાળથી પ્રાકૃતિક માર્ગ પૂરો પાડવાનું કામ કરે છે. હવે જે આપણે એક મહત્ત્વનો પ્રશ્ન પૂછાય છે કે ભારતીય સંસ્કૃતિનું સર્જન કઈ નદીના કિનારે થયેલું છે, તો સિંધુ અને રાવી, એ ધ્યાનમાં રાખજો. એટલે પહેલેથી જ આપણે નદીઓ આપણા માટે ખૂબ જ અગત્યની રહેલી જોવા મળે છે. કે કેમ
તો કે આપણે જોઈએ કે એક સામાન્ય દ્રષ્ટાંત લઈએ, ટૂંકમાં હું વાત કરું કે આદિમાનવ એ જંગલની અંદર પ્રાચીન સમયમાં છૂટો છવાયો ફરતો હતો, પરંતુ એને જ્યારે શેકેલું માંસ ખાધું અને પોતે તરસ્યો છે તો પાણી પીવા નદી કિનારે આવ્યો અને ત્યાં આગળ આવી અને તે પોતે વસવાટ કરવા લાગ્યો. તો આમ ધીરે ધીરે બધા જ બહાર આવી અને નદી કિનારે વસવા લાગ્યા. એટલે જ્યાં આગળ વસ્યા ત્યાં આગળ એમણે પોતાની સંસ્કૃતિ મૂકતા ગયા છે. તો આ રીતે નદીઓ એટલા માટે મહત્ત્વની રહેલીઓ છે. આપણા દેશની અંદર પવિત્ર નદીઓમાં ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, લગભગ બધી જ નદીઓ છે. એ નદીઓ આપણા આ વારસા માટે ખૂબ જ ઉપયોગી થતી હોય છે. અને કેટલીક નદીઓ એવી છે કે સતત 12 માસ પાણી વયા કરે છે, તો કેટલીક એવી છે કે મોસમના આધારે, એટલે કે ચોમાસું આવે ત્યારે એ ચાલુ થતી હોય છે અને ફરી પાછું ચોમાસું જતું રહે એટલે ફરી પાછી એ બંધ થઈ જતી હોય છે. એટલે નદીઓને આપણે લોકમાતાનું બિરુદ પણ આપ્યું છે. આપણે ઘણી વખત કહીએ કે દાખલા તરીકે ગંગા નદીની વાત કરીએ કે ગંગા મૈયા શબ્દ વાપરીએ છીએ, નર્મદા નદીની વાત કરીએ કે નર્મદા મૈયા. એ મૈયા એટલે માતા, એટલે કે આપણે એને પવિત્ર ગણીએ છીએ, એના પાણીને શિર પર ચડાવતા હોઈએ છીએ. એટલે એ કેમ તો કે આપણે પહેલાંથી જ નદીઓને મહત્ત્વનું આપવાનું કામ કરેલું જોવા મળતું હોય છે. હવે નેક્સ્ટ મુદ્દો આવશે વનસ્પતિ જીવન. તો વનસ્પતિ જીવન છે એ વનસ્પતિ જીવનમાં, તો વનસ્પતિ જીવનની અંદર આપણે જોઈએ તો કે વૃક્ષોને આપણે પહેલેથી જ મહત્ત્વ આપેલું છે. કારણ કે આપણે વૃક્ષ, પ્રાણી પ્રેમ તેમજ એમની પૂજા પણ કરતા હોઈએ છીએ. જેમ કે વડ, તુલસી, પીપળો જેને પવિત્ર ગણીને એની પૂજા કરવામાં આવતી હોય છે. તે સિવાય પણ કેટલીક એવી વનસ્પતિઓ છે જે ભારતની અંદરથી પ્રાપ્ત થાય છે, જે ઔષધિ રૂપે પણ કામ લાગતી હોય છે. જેમ કે હરડે, આમળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો જે ઔષધિ તરીકે ઉપયોગી થાય છે. અને સર્પગંધા નામની વનસ્પતિ છે એ માત્ર ભારતની અંદરથી પ્રાપ્ત થતી હોય છે, એટલે આપણે એને મહત્ત્વ આપ્યું છે. એ સિવાય પણ તમે જોશો કે તમે જમીનનો પણ જે ઘરની આગાસી છે, તો આગાસી પર પણ આપણે ફૂલોના છોડો મૂકી અને એનું પાલન પોષણ કરતા હોઈએ છીએ. એટલે આપણે પહેલેથી એ વૃક્ષોને પણ મહત્ત્વ આપ્યું છે. એ સિવાય હવે આવશે વન્યજીવન. તો કે વન્ય પ્રાણીઓ જેમ કે સિંહ છે, ગાય છે, વાઘ છે, ચિત્તો, દીપડો, એ સિવાય પશુઓ ગાય, ભેંસ, બળદ વગેરે જેને પણ આપણે મહત્ત્વ આપ્યું છે. આજે આપણે જોઈએ કે આપણા બંધારણની અંદર પણ એના પ્રત્યે વાત કરવામાં આવેલી છે. જો કોઈ આવા વન્યજીવોનો શિકાર કરે તો એનો ભોગ બનતો હોય છે. હવે વન્યજીવોમાં આપણે જોઈએ કે એશિયાઈ સિંહ આખા જગતની અંદર, આખા વિશ્વની અંદર માત્ર ને માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. કેમ તો કે એ બીજી જગ્યાએ હવે નષ્ટ પામી ચૂક્યા છે. એટલે ફરી પાછો એનો વધારો કરવા માટે આપણે એ પરિયોજનાઓ પણ દાખલ કરી છે કે જેમ તેમ કરી અને પ્રાણીઓ બચે અને વધુમાં વધુ પ્રમાણમાં જોવા મળે. એક એના પ્રત્યેનો આપણને પ્રેમ બતાવે છે. પછી આપણી જે રાષ્ટ્રીય મુદ્રા 4 સિંહોની મુખાકૃતિ છે, એ 4 સિંહોની મુખાકૃતિમાં 4 સિંહ, બળદ, ઘોડો મૂકી અને એનું મૂલ્ય સમજાવ્યું છે કે આપણે પ્રાણીઓ પ્રત્યે કેટલો પ્રેમ દાખવતા હોઈએ છીએ. હવે નેક્સ્ટ મુદ્દો આવશે ભારતનો સાંસ્કૃતિક વારસો. પેલો પ્રાકૃતિક વારસો ને આ છે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ માનવ સર્જિત નથી, એ કુદરત સર્જિત છે. જ્યારે સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત છે, બરાબર. એટલે સાંસ્કૃતિક વારસાનું સર્જન માણસે કર્યું છે. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે કે સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખ, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો વગેરેનો સમાવેશ કરી શકાય છે. એટલે આ બધી જ બાબતોને આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ કર્યો છે. અને જેમ કે ઘણી બધી પ્રાચીન મૂર્તિઓ નીકળતી હોય છે, તે આપણે એને સાચવીને રાખતા હોઈએ છીએ, કારણ કે એ આપણને જૂના જમાનાનો આપણને વારસો જાણવા મળે છે. તો એ સિવાય આપણને સિંધુ ખીણની સંસ્કૃતિ છે, હડપ્પીય સંસ્કૃતિ છે, એના અવશેષો પણ પ્રાપ્ત થતા હોય છે. તો આ સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખવા માટે આપણે એનું
જાળવણી કરતા હોઈએ છીએ. હવે આગળ જતાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તો ગુજરાતની અંદર જે પ્રાચીન શહેરોમાં લોથલ, રંગપુર, રોજડી, ધોળાવીરા, મોટેરાનું સૂર્ય મંદિર, વાવ, કુવાઓ વગેરેને સાંસ્કૃતિક વારસાઓની અંદર સમાવિષ્ટ કરે છે. જે સાંસ્કૃતિક, પૌરાણિક, પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળોનો પણ એમાં સમાવ્યા છે. એ સિવાય પણ વડનગરનું કીર્તિ તોરણ છે, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદ જામા મસ્જિદ વગેરે એ દરેક એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. અને જૂનાગઢના નવગણ કૂવા વિશે તો એક કહેવત પણ છે કે અડી કડીને નવગણ કૂવો ન દેખ્યો તે જીવતો મૂવો, એવી કહેવત પણ રાખવામાં આવેલી છે કે જેના પ્રત્યે મહત્ત્વ દર્શાવ્યું છે કે ભાઈ એને કંઈ નહીં તો આપણા વારસાનું એકાદ વાર તો એના દર્શન કરવા જોઈએ, એવું અહીં જણાવવામાં આવેલું જોવા મળે છે. એના પછી બીજા પણ ઘણા બધા છે જે સાંસ્કૃતિક વારસાના સ્થળો, પરંતુ જે અહીં આપણને શોર્ટમાં જે અગત્યનું છે એની જ વાત કરવામાં આવેલી છે. પછી મુદ્દાઓ છે જૈન બૌદ્ધ પ્રવાસના સ્થળો. તો જૈન બૌદ્ધ પ્રવાસના સ્થળો પણ ગુજરાતની અંદર વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી એ દરેકનો સમાવિષ્ટ થાય છે. એ સિવાય પણ કોટેશ્વર, તળાજા, ઢાંગ, ઝઘડિયા જેવા સ્થળો પણ બૌદ્ધ જૈન ગુફાઓ એની અંદર આવેલી જોવા મળે છે. હવે ગુજરાતના મેળાઓ, તો આપણે મેળાઓનું તો ખૂબ જ મહત્ત્વ છે. તમે જુઓ કે તમારી આજુબાજુ કોઈ મેળો ભરાતો હોય તો તમને ખૂબ આનંદ થશે અને તમે હોશથી ત્યાં આગળ પહોંચી જશો. તો આવા કેટલાક ગુજરાતના અગત્યના મેળાઓ છે. અહીં જે અગત્યના પરીક્ષાની અંદર પૂછાય તેવા મેં 4 મેળાઓ દર્શાવે છે અને બીજા પુસ્તકની અંદર વધારાના આપેલા તો છે જ, પરંતુ અહીં જે અગત્યની વાત કરવામાં આવી છે તો કે મોઢેરાનો મેળો, જે મોઢેરા મહેસાણા ખાતે શ્રાવણ વદ અમાવસના દિવસે ભરાય. બહુચરાજીનો મેળો, બહુચરાજી મહેસાણા ચૈત્ર સુદમાં ભરાય. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો, શામળાજી અરવલ્લીમાં કારતક સુદ 11થી પૂનમ સુધી ભરાય. ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં ભાદરવા સુદ પૂનમનો ભરાય. ભવનાથનો મેળો ગિરનાર મહાવદ 9થી 12 સુધી ભરાય. તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર જે ભાદરવા સુદ 14 થી 6 3 દિવસ ભરાય. ભડિયાદનો મેળો ભડિયાદ અમદાવાદ ખાતે ભરાતો હોય છે. નકલંગનો મેળો કોયાક ભાવનગરમાં ભરાય. માધવપુરનો મેળો માધવપુર પોરબંદર. વૌઠાનો મેળો ધોળકા કારતક સુદ પૂનમનો, જ્યાં ગધેડાની લે વેચ થાય છે અને ગુજરાતનો સૌથી મોટો મેળો છે. જ્યારે માનવીય મેળો ગણવામાં આવે તો તરણેતરનો મેળો ભરાય છે. જ્યારે પશુઓ માટે મોટો મેળો વૌઠા અને ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠા ધોળકામાં ભરાતો હોય છે. પછી મીરાદાતારનો મેળો ઉનાવા મહેસાણાની અંદર. ડાંગ દરબારનો મેળો આહવામાં ભરાય. ગોળ ગધેડાનો ગરબાડા દાહોદની અંદર ભરાય. કાર્તિક પૂર્ણિમાનો મેળો સોમનાથની અંદર. ભાંગુરિયાનો મેળો ક્વાંટની અંદર ભરાતો હોય છે. તો આમ અહીં આ અગત્યના મેળાઓ પણ ભારતના દર્શાવવામાં આવેલા છે. હવે જે ભારત ભૂમિ અને તેના લોકો, તો આપણે જોઈએ કે ભારતની અંદર પ્રાચીન સમયથી પણ જે પ્રજા આવતી ને જતી હતી અને જે આવેલી છે, મૂળ ભારતમાં દ્રવિડ પ્રજા જ પ્રાચીનતમ પ્રજા તરીકે ગણાય છે અને મૂળ ભારતીય પ્રજા દ્રવિડો જ ગણાય છે. બાકી બધી જ પ્રજાઓ ભારતમાં બહારથી આવેલી હોવાનું મનાય છે. તેમાં અહીં આપણને બીજી દ્રવિડ સિવાયની બીજી 6 ભિન્ન ભિન્ન પ્રજાતિઓ છે, એના વિશે આપણે વાત કરી છે. એમાં પહેલી વાત છે નેગ્રીટો, જેને આપણે હબસી પ્રજા પણ કહેતા હોઈએ છીએ. જે નેગ્રીટો હબસી પ્રજા છે તે, તો કે નેગ્રીટો જે નિગ્રો જાતિના હબસીઓ ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારો તો એવું પણ માને છે કે નેગ્રીટો અથવા નિગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને આવેલા છે. તેઓના શારીરિક લક્ષણોમાં તેમનો વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને વાંકડિયા વાળ ધરાવતા હોય છે. આ એમના શારીરિક લક્ષણો છે. એના પછી ઓસ્ટ્રેલોઇડ પ્રજા. એક પ્રશ્ન એવું પણ પૂછાય છે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા કયા નામે ઓળખાતી હતી? તો એ નિષાદ તરીકે ઓળખાતી હતી. એ ધ્યાનમાં રાખવા જેવું પોઈન્ટ છે. તો આ પ્રજા પણ એગ્નિ એશિયામાંથી આવેલી છે અને એમના જે શારીરિક લક્ષણો છે એ રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક એ એમની શારીરિક વિશેષતાઓ છે. ભારતમાં આવેલા આર્યો આ ઓસ્ટ્રેલોઇડને નિષાદ કહેતા હતા.
ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો અને ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર બ્રહ્મદેશની પ્રજાતિઓમાં પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. જે હાલમાં પણ આ જે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે, નિષાદ પ્રજા છે, એના લક્ષણો આ પ્રદેશોની અંદર રહેતી વસ્તીની અંદર જોવા મળતા હોય છે. એના પછી દ્રવિડ, તો કે દ્રવિડ મૂળ ભારતના હતા. દ્રવિડો છે એ એ જ પ્રજાતિ છે જે ભારતમાં બહારથી આવેલી નથી, એ છે દ્રવિડો. અને દ્રવિડો એ મૂળ ભારતના હતા. તેમણે મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવતા હોય છે. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા પણ દ્રવિડોએ આપેલી હોવાનું મનાય છે. દ્રવિડો શિવને પિતા સ્વરૂપે અને પાર્વતીને માતા રૂપે ગણી અને એમની પૂજા કરતા હતા. દ્રવિડોએ મૂળ દેવો આર્યોને સ્વીકારી લીધા અને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપન થતાં પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડો આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ હતી. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી, જ્યાં આગળ ઘરનો વડો એ માતા ગણાય છે અને એ માતૃપ્રથા કુટુંબ ધરાવતી પ્રજા હોય તો એ દ્રવિડો છે. દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષા છે. આ પ્રશ્ન પૂછાય છે અને વિકલ્પો સ્વરૂપે પણ મૂકે છે. 4 વિકલ્પો મૂક્યા હોય છે અને એમાંથી કોઈ એકાદ આમાંની ભાષા બાકી રાખી મૂકી છે. તો આપણે આખો પ્રશ્ન તૈયાર કરી દેવાનો કે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની 4 ભાષાઓ કઈ કઈ છે, તો કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ દક્ષિણ ભારતના દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ રહેલી જોવા મળતી હોય છે. એના સિવાય પણ અન્ય બીજી પ્રજાતિઓમાં મોંગોલોઇડ, તો કે મોંગોલોઇડ પ્રજા એ ચીનમાંથી તિબેટ થઈ અને ભારતમાં આવેલી છે. એમના શારીરિક લક્ષણો છે વર્ણ પીળો, એટલે કે રંગ એમનો પીળો હતો, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો હતી. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના લીધે કિરાત તરીકે ઓળખાતા હતા. એમને પીળા રંગના કારણે એમને કિરાત તરીકે પણ ઓળખવામાં આવતું હતું. એ સિવાય અલ્પાઇન, ડિનાઇક અને આર્મેનોઇડ નામની પ્રજાઓ પણ ભારતમાં મધ્ય એશિયામાંથી આવીને વસેલી હતી. હવે મહત્ત્વની આર્યો, તો કે આર્યો પણ ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય, જે નોર્ડિક પણ કહેવાતા હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ એ આર્યો તરીકે ઓળખાતા હતા. જે પ્રદેશમાં તે લોકો વસતા હતા એ પ્રદેશનું નામ આર્યવર્ત તરીકે ઓળખાતું હતું અને ત્યાં આગળ 7 મોટી નદીઓ મળવાના કારણે એને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું હતું. આર્યો એ પ્રકૃતિ પ્રેમી હતા, જેમાં તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. હવે આ બધા છે એ આપણને વારસો તો અન્ય પ્રજાઓ પાસેથી આપણને પ્રાપ્ત થયેલો છે, પરંતુ એ વારસાનું જતન અને સંરક્ષણ કઈ રીતે કરવું? માત્ર આપણે એમ કહેતા હોઈએ કે ભાઈ સરકાર જ એનું જતન અને સંરક્ષણ કરે તો એ શક્ય નથી. આપણે પણ એક ભારતીય નાગરિક હોવાથી આપણી ફરજ બને છે કે આપણે પણ એનું રક્ષણ કરીએ અને જતન કરીએ. આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળો પર પ્રવાસ પર્યટન માટે ગયા હોઈએ તો એને નુકસાન ન થાય એ આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણા બંધારણની અંદર પણ 51 ક ફરજ છે, એની અંદર 6 જ ટ મતલબ કે 6ઠી, 7મી અને 9મી ફરજ છે. એ ફરજ આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાની અને એને સંરક્ષણ કરવાની વાત કરી છે. તો મિત્રો અહીં આપણને અહીં શોર્ટની અંદર ભારતના વારસા વિશે સમજૂતી આપી છે, જેને તમે જોશો, ભણશો અને સમજી અને પછી ઘરે કામ પણ કરશો કે જેથી કરી અને તૈયારીના સ્વરૂપે તમને સરળતા રહે તે માટે અહીં ટૂંકમાં માહિતી આપવામાં આવેલી છે.